હેલો ગાય, જય રામાબેન ને જય લાલી દાદા અને ગુડ મોર્નિંગ. તો આજે મારો ફર્સ્ટ વિડીયો છે યુકેમાં અને અમે આજે છે સન્ડે અને આજે જઈશું ફરવા. હું છું, હર્ષદ અંકલ છે, રેવતી છે, વર્ણી, નીજ. છોકરાઓ મજા આવે છે? તો ચાલો મિત્રો આજે કઈક નવી જગ્યા જાવી છે. શું નામ? કોંકર્સ કરીને છે યુકેમાં, તો લેસ્ટરમાં. તો અમે ત્યાં ફરવા જાવી છે અને એડવેન્ચર પાર્ક ને બધું છે. તો ચાલો મિત્રો ત્યાં જાવીને તમને બતાવી કેવી પાર્ક છે ને બધું હું છે ત્યાં. એવી બધી હજી અમને પાક્કી માહિતી તો નથી. હા, અમે ફર્સ્ટ ટાઈમ પહેલી વાર જઈએ છીએ. ગૂગલ મેપના સહારે એક્સપ્લોર કરવાનું છે. મેપમાં ગૂગલમાં જોયું તો એડવેન્ચર પાર્ક જેવું બતાવે છે, પણ 100% અમે તમને ત્યાં જઈને બતાવીએ કે શું શું એક્ટિવિટી છે અને કઈ રીતનું બધું ત્યાં છે. જો મિત્રો અહીંયા તમને પવન ચક્કી બતાવું. ઝાડવાની આગળ છુપાઈ ગઈ છે, હમણાં આવે ને તમને બતાવું. જો મિત્રો આપણા ગામડામાં ખેતરે બહુ હોય આવી પવન ચક્કીઓ, અને આ યુકેમાં જોઈ લીધી અહીંયા. અને હવે બસ 14 મિનિટની વાર છે અને હવે પહોંચી જશું અમે. પછી તમને બતાવી કે કેવું વ્યૂ છે ને એ બધું. જો અહીંના ખેતરો ને તો મિત્રો અહીંયા આવો માહોલ છે. અહીંયા ડીજેનું ડાન્સિંગ. મિત્રો અહીંયા સ્ટાર્ટિંગ જ તે એવું મસ્તથી થયું છે, છોકરાઓને મજા આવી ગઈ. અહીંયા મજા આવે છે વરની. જો મિત્રો સ્ટાર્ટિંગમાં તે એન્ટ્રી સારી થઈ ગઈ છે અને તડકો છે પણ ટાઈટ પણ બહુ પડે છે અહીંયા. તો મિત્રો અહીં તળાવ છે, લેક, અને બોટિંગ કરવું હોય તો બોટિંગ પણ છે અહીંયા હંસનું. બતા ગયા જો આ કરે છે કે ઠો માર છે. બતા ડિસ્ટર્બ નહીં કરવાનું કયો તો ડિસ્ટર્બ કરતા લાગે એટલે. ચાલો આગળ જાવી. આ બે બતક છે અને રોડ બ્લોક કર્યો છે આને. કાંઈ પણ અમે એને હળી નથી કરી અને અમે સાંજે ચાલ્યા જઈએ છીએ, પણ કારણ વગરનો રોડ બ્લોક કરીને અમારી પાછળ આવે. જો દેખીરો પણ મંડાનો છે. આવી મોજ છે અહીંયા. બહુ મોટું છે આ પાર્ક. જો મિત્રો અહીંયા કંઈક અલગ અલગ પ્રકારનું કંઈક ફ્રૂટ્સ છે. જો આ ટ્રીઝ પણ પાનખરની રીતે અત્યારે ખરી ગયા છે બધું. જો આ બધું પાનખરની ઋતુ હતી ને બધું ખરી ગયેલું છે. હવે બધા નવા પાંદડા આવશે ને વ્યૂ આખો ચેન્જ જ થઈ જાય અહીંયા, એવું અહીંયા લોકો કહે છે. એટલે તો આ કંઈક ફ્રૂટ્સ ને કંઈક છે અલગ અલગ પ્રકારની ટ્રીઝ બધી. તો પહેલાં કંઈક આવું હતું અને હવે અત્યારે આવું બની ગયું મસ્ત મજાનું. કોલસન ખાણું ને એવું લાગે. જો મિત્રો અહીંયા કંઈક નવી વસ્તુ છે. આ અમે મધ ભેગું કરેલું છે અને જો મિત્રો માયખુંનું છે, મતલબ અહીંયા માયખું પાડેલી હોઈ શકે. જો મિત્રો અહીંયા છોકરાઓ લાકડા આવ્યું ને છે બળતણના. ઘરની એ કેમ લાકડા ઘરે લઈ જાવ છો આપણે બળતણ માટે? ઘર બનાવો છો? જો અહીંયા બહુ બધા લાકડાના બળતણ છે ને ઘર બનાવેલા છે છોકરાઓએ, જોઈ શકો છો. અને અહીંયા જે ત્રણેય છોકરા જો ઘર બનાવે છે. બનાવો તો કોણ ફાસ્ટ ઘર બનાવે? ઓકે, સાથે આવું કઈ ઘર બનાવ્યું છે અને બળતણના લાકડા બહુ છે. હવે ફોટાને રીલું પાડી લીધી છે, રીલું ઉતારી લીધી છે અને હવે ભૂખા થઈ ગયા છે. તો હવે ખાવા જ આવી છે. જો છોકરાઓ દોડે છે
અને હસન અંકલ ને બધા મજા આવે છે બાકી અહીંયા જંગલમાંથી બહાર આવી આવ્યા છે યોગા રસ્તો માંડ ગોતીને. તો મિત્રો અમને ટ્રેનને લિફ્ટ આપે છે. હવે બેસી ગયા છીએ ટ્રેનમાં. તમે જોઈ શકો છો અહીંયા આગળ આ જંગલમાં અમને ફેરવશે. જોઈ શકો ત્યાં ને ટ્રેનમાં બેસી ગયા છે. આખા કોંગ્રેસમાં ફેરવશે અમને. જો ટ્રેન બાકી. હર્ષદ અંકલ ટિકિટ છે? ટિકિટ છેલા ભાઈ ટિકિટ થોડી હોય અહીંયા. નહીં રેવતી ટિકિટ આપો. ટિકિટ નથી કે નથી નથી કાંઈ નહીં. ચાલો તો એમને બે જાવીને લિફ્ટ આપે છે તો ચાલો જઈએ આપણે. અત્યાર સુધી મિત્રો અમે ચાલીને હવે એન્જોય કર્યું. હવે ટ્રેનમાં એન્જોય કરશું. ટ્રેન ઉપડી ગઈ છે છુક છુક કરતી. જો અવાજ આવતો હોય કે ન આવતો હોય ખબર નહીં પણ જો બાકી આપણે કેમ સુરતમાં બોટનિકલ ગાર્ડન છે ને ટ્રેનમાં ફેરવે એવી રીતે અહીંયા છે ને કોંકર પાર્ક છે ને ટ્રેનમાં ફેરવે. જો સેકન્ડ ટ્રેન અહીંયા. આ ટ્રેન ક્લોઝ છે અત્યારે. આ જંગલ એવું છે ને ખોવાઈ જાય તો બહાર ન નીકળી શકો. જો મિત્રો અંદર ટનલ આવી છે અત્યારે. છોકરાઓ ખુશ થઈ ગયા છે અત્યારે પૂરેપૂરા. અંડરગ્રાઉન્ડ ટનલમાં ગયા છે. લો દેવતી નો હા જો આ સાયરન કંઈક વાગી ગયું મિત્રો. જો આ વોકિંગ કરીને આ બધું એન્જોય કરવાનું હોય. જો ગાર્ડન હા કેમ બાકી છે ને મોજ અહીંયા. અહીંયા પણ લેક છે મિત્રો જુઓ. તો મિત્રો સ્ટોપ આવી ગયો ને હવે અમે ઉતરવી છે એવી. તો બાકી થોડીક સફર પણ બહુ મસ્તની સફર. જો ટ્રેન અહીંથી વોકિંગ કરવાનું. ચાલો જો મિત્રો હવે બપોરા થઈ ગયા છે. ટ્રેનમાંથી ઉતરીને અહીંયા આવ્યા છે એવી અને લેકનો વ્યૂ લેતા લેતા હવે ભોજન કરવી છે એવી. આપણે ગુજરાતી હોય એટલે ચેવડો અને ભાખરી પેલા હોય. હર્ષદ અંકલ બે ગયા છે નીજ રેવતી વરણી અને આપણે છે પાર્લેજી બિસ્કિટ. ગુજરાતી એટલે આ નાસ્તો પેલા હોય ચેવડો ને ભાખરી. તો ચાલો જમી લેવી ને પછી આગળ જાવી છે જી. તો મિત્રો વચ્ચે દોડીને જાવી છે. વરસાદ શરૂ થઈ ગયો છે. સવારમાં મોસમ કેવું હતું અને અત્યારે આખું ચેન્જ થઈ ગયું છે અહીંયા. તો વરસાદ શરૂ થયો છે ત્યારે હવે દોડીને જાવી છે. પાર્કમાં એટલું ફર્યા ને ફરીને બહાર જ વી આવ્યા. એટલો મેં રેખડા જે જગ્યાએ સ્ટાર્ટ કર્યું હતું ને ત્યાં ત્યાં આવી ગયા પાછા. હવે અહીંયા ફિલ્મ સ્ટાર્ટ થવાની છે તો ચાલો અહીંયા બેસવી આપણે. તો મિત્રો 4D સિનેમા ફિનિશ થઈ ગયું છે ને 3D 4D મૂવી તો બહુ મજા આવી. બહુ મજા આવી. ચાલો બાળકોને પૂછ્યું કેવી મજા આવી. કમ યાર તમને 4D સિનેમા અંદર જે દેખાડ્યું એમાં કેવી મજા આવી? બહુ એટલે શું આવતું હતું? એટલે આમ કેવું મજા આવી? કેવી મજા આવી? આમ રિયલિસ્ટિક લાગ્યું કે નહીં? રિયલિસ્ટિક લાગ્યું કે નહીં? આમ આપણે અંદર હોવી કે નહીં એવું?
ચાલો હવે રમવા તો હાલો મિત્રો, હવે બધું ફરી લીધું છે અને હવે સીધા ઘર બાજુ. કેવી મજા આવી? મજા આવી. હા, વાતાવરણ બદલી ગયું, નગર હજી મજા કરત, હા. હજી એક્સપ્લોર કરત. બહુ વિન્ડી છે અને તમે જોઈ શકો છો મારા વાળ ઉડે છે. નગર હજી અમે આમ બધું ફરવું તો અમારે પણ વાતાવરણ ચેન્જ થઈ ગયું ને, એટલે હવે નીકળ્યું છે સીધા ઘર બાજુ. એક દીમાં જોવાય તેવી આ આઈટમ નથી, મતલબ આ પ્લેસ એક દીમાં જોવાય નથી. ટાઈમ લઈને આવવાનું તો જ મજા આવે. તો ચાલો હવે ઘર બાજુ જ જાવી આપણે. મિત્રો કોંગ્રેસ અત્યારે આવી જશે ઘરે ને નાઇટ ડ્રેસ પહેરી લીધો અને આજે છે 11સ. તે બનાવ્યો છે ફરાળમાં ઢોકળા છે, આપણે તો નથી ફરાળ રહ્યા, ઢોકળા છે, પછી સલાડ બનાવ્યું છે, નાન ખાવું હોય તો નાન પણ છે. તો એવા ઘરે છોકરાઓ 11 વગરના છે. હું નથી, હા 11 નથી મારે, એટલે હું મારી માટે છે. વન્ની તો ફરવા આવ્યો તો કેવી મજા આવી? બહુ અને રાઇડ્સમાં મજા આવી હતી. રેવતી તને મજા આવી હતી? દીદી મારું છે બેટા. તને મજા આવી હતી રેવતી? હા, યસ, અને ગુડ જ હોય હંમેશા અમારે. ઢોકળા છે પણ આપણે નથી ખાવાના, 11 વાળાને છે નહીં ઢોકળા. નહીં ખાવાના છે, બધા બનાવ્યા છે બેટા. તો હવે ફર્સ્ટ વિડીયો હતો તો સબસ્ક્રાઇબ કરી દેજો. હવે પેલો વ્લોગ કેવો લાગે ને કહેજો. તો મિત્રો હવે ઢોકળા ખાવા બેસી ગયા છે હવે. અને માસાને પૂછ્યું કેવો લાગે સ્વાદ? ભૂખ લાગે ને તે ગાજર હાલે. ભૂખમાં હું હાલે? ગાજર આ તો ઢોકળા હાલે. ચો મને ફરાળી ચેવડો. સલાડ ને ફરાળી ચેવડો. ફરાળી ચેવડો ને આપણે એમને ઢોકળા ખાવાના છે. એમને શું કામ ચાલો ખાવું? ખાઈ લઈએ.